વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ મુદ્દા નંબર 6.2.2 એન્થાલ્પી. પરંતુ એન્થાલ્પીની ચર્ચા કરતા પહેલા, એન્થાલ્પી ખરેખર શું છે તેની ચર્ચા કરતા પહેલા આપણે જે જાણીએ છીએ તેની વાત કરીએ. તો આપણે આંતરિક ઉર્જા વિશે જાણીએ છીએ કે પ્રણાલી પોતાની અવસ્થા બદલે, એટલે કે પ્રક્રમ થાય, પ્રક્રિયા થાય ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર માપી શકાય છે. જેમ કે એક પ્રક્રિયકો છે, એમાંથી નિપજો બને છે. આ વાત મિત્રો માત્ર રિપીટ કરીએ છીએ આપણે કે પ્રક્રિયકો જે છે તેની આંતરિક ઉર્જાને U1 કહીએ, નિપજોની આંતરિક ઉર્જાને U2 કહીએ. તો આપણે શું વાત કરી હતી કે પ્રક્રિયકો કે નિપજોમાં રહેલી આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપવું શક્ય નથી. એટલે કે આપેલ પદાર્થમાં કેટલી આંતરિક ઉર્જા છે તે માપી શકાય નહીં. પરંતુ હા, પ્રક્રિયા થાય, પ્રક્રિયકોમાંથી નિપજો બને ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર ચોક્કસપણે માપી શકાય છે. કહેવાનો અર્થ છે કે પ્રક્રિયકોના જથ્થામાં કેટલી આંતરિક ઉર્જા છે તે ના માપી શકાય. નિપજો જે બની તેમાં આંતરિક ઉર્જા કેટલી છે તે ના માપી શકાય. તેનું નિરપેક્ષ મૂલ્ય માપવું શક્ય નથી. એટલે કે વાસ્તવમાં U1 U2 માપવા શક્ય નથી. પ્રક્રિયકોની કુલ આંતરિક ઉર્જાને હું U1 કહું અને નિપજોની કુલ આંતરિક ઉર્જાને U2 કહું તો તેનું મૂલ્ય માપવું શક્ય નથી. પરંતુ ડેલ્ટા U એટલે કે આંતરિક ઉર્જા ફેરફાર બરાબર U2 માઇનસ U1 તે માપી શકાય છે. તો તમે કહેશો કે ભાઈ U1 અને U2 જે ન માપી શકાતા હોય તો U2 માઇનસ U1 ની વેલ્યુ ક્યાંથી મળે? પરંતુ ડેલ્ટા U ઇક્વલ ટુ U2 માઇનસ U1 એટલે કે નિપજોની આંતરિક ઉર્જા ઓછા પ્રક્રિયકોની આંતરિક ઉર્જા તેમ નથી માપવાનો આંતરિક ઉર્જાનો ફેરફાર. આંતરિક ઉર્જાનો ફેરફાર તે ખરેખર અગાઉ ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર બરાબર Q પ્લસ W હોય છે. એટલે કે ઉષ્મા ઉર્જા ફેરફાર વત્તા કાર્ય ઉર્જા ફેરફાર જેટલો. વળી કાર્ય ઉર્જા બરાબર શું? તો કે માઇનસ P ડેલ્ટા V. ખરો ને? અને જો W શૂન્ય હોય, હવે જુઓ પ્રક્રિયા મિત્રો અચળ દબાણે થતી હોય, બરાબર, તો કદનો ફેરફાર થાય. પરંતુ જો પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા V જો શૂન્ય હોય, એટલે ડેલ્ટા V નો શૂન્ય હોવાનો અર્થ શું થાય કે પ્રક્રિયા અચળ કદે થાય, નિયત કદે, કદનો કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. એટલે કે પ્રક્રિયકો અને નિપજોનું કદ સમાન રહેતું હોય તો ડેલ્ટા V શૂન્ય. પ્રક્રિયકોના કદને V1 કહો, પ્રક્રિયકોના કદને V1 કહો, નિપજના કદને V2 કહો. પરંતુ તે બંને સમાન હોય એટલે V2 ઓછા V1 શૂન્ય થાય. અચળ કદે થતી પ્રક્રિયા. જો પ્રક્રિયા અચળ કદે થતી હશે તો ડેલ્ટા V શૂન્ય હશે. ડેલ્ટા V શૂન્ય હશે તો W પણ શૂન્ય હશે. જો ડેલ્ટા V શૂન્ય તો કાર્ય શૂન્ય. બરાબર? જુઓ મિત્રો, કાર્યમાં આપણે બે વાત કરી હતી કે પ્રણાલી પવર કાર્ય થયું ક્યારે કહેવાય? તો કે પ્રણાલીના કદમાં ઘટાડો થાય તો પ્રણાલી પવર કાર્ય થયું કહેવાય. અને પ્રણાલી દ્વારા કાર્ય થયું ક્યારે કહેવાય? તો કે પ્રણાલીના કદમાં વધારો થાય પ્રક્રિયા દરમિયાન તો પ્રણાલી દ્વારા કાર્ય થયું કહેવાય. પરંતુ પ્રણાલીના કદમાં ઘટાડો પણ ન થાય, વધારો પણ ન થાય, કદ અચળ રહેતું હોય તો કાર્ય શૂન્ય ગણાય. તો જો ડેલ્ટા V શૂન્ય હોય, ડેલ્ટા V શૂન્ય તો W ની કિંમત પણ શૂન્ય થાય, કાર્ય ઉર્જા ફેરફાર થતો નથી. અને જો એવું હોય તો આંતરિક ઉર્જા ફેરફાર માત્ર ઉષ્મા ઉર્જા ફેરફાર જેટલો જ થાય, કારણ કે કાર્ય ઉર્જા ફેરફાર તો શૂન્ય છે. ફરીવાર કહી દઉં મિત્રો કે આંતરિક ઉર્જા ફેરફાર એ ઉષ્મા ઉર્જા પ્લસ કાર્ય ઉર્જા ફેરફાર જેટલો હોય છે. પરંતુ જો પ્રક્રિયા અચળ કદે થતી હોય તો ડેલ્ટા V શૂન્ય હોય ને ડેલ્ટા V શૂન્ય હોય તો W 0 હોય. W જો 0 હોય તો ડેલ્ટા U ઇક્વલ ટુ Q. અને Q
ની બદલે લખવામાં આવે છે QV. QV નો અર્થ કરશો અચળ કદે ઉષ્મા ઉર્જાનો ફેરફાર. Q એટલે ઉષ્મા ઉર્જા ફેરફાર ને V એટલે અચળ કદે. તો જો પ્રક્રિયા અચળ કદે થતી હોય, હવે આ વાત નોંધ કરવા જેવી છે મિત્રો, કે જો પ્રક્રિયા અચળ કદે થતી હોય અને એ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા ઉર્જાનો ફેરફાર થાય તેટલો જ આંતરિક ઉર્જા ફેરફાર ગણાય. તો આંતરિક ઉર્જા ફેરફાર એટલે શું? તો કે અચળ કદે ઉષ્મા ઉર્જાનો ફેરફાર. પ્રક્રિયા જો અચળ કદે થતી હોય તો તે પ્રક્રિયાના ઉષ્મા ઉર્જા ફેરફાર તે તેનો આંતરિક ઉર્જા ફેરફાર કહેવાય, કારણ કે અચળ કદે થતી પ્રક્રિયામાં કાર્ય બિલકુલ થતું હોતું નથી. તો ટૂંકમાં પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર તે ઉષ્મા ઉર્જા પ્લસ કાર્ય ઉર્જા ફેરફાર જેટલો હોય, અને જો કાર્ય ઉર્જા શૂન્ય હોય, અને કાર્ય ઉર્જા ક્યારે શૂન્ય હોય? તો કે જો અચળ કદે પ્રક્રિયા થતી હોય. તો જો અચળ કદે પ્રક્રિયા થતી હોય તો આંતરિક ઉર્જા ફેરફાર તે માત્ર ઉષ્મા ઉર્જા ફેરફાર જેટલો હશે, અને એ ઉષ્મા ઉર્જા ફેરફાર અચળ કદે છે એટલે હું કહી શકું કે ડેલ્ટા યુ આંતરિક ઉર્જા ફેરફાર બરાબર અચળ કદે ઉષ્મા ઉર્જાનો ફેરફાર. તો અચળ કદે ઉષ્મા ઉર્જાનો ફેરફાર તે પ્રણાલીની આંતરિક ઉર્જા ફેરફાર જેટલો હોય છે. ઓકે મિત્રો, તો આ એક વાત થઈ. હવે આ સૂત્રને ફરી પાછું આપણે પકડી લઈએ કે ભાઈ ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W. હવે W બરાબર શું થાય? તો કે માઇનસ P ડેલ્ટા V. Q માઇનસ P ડેલ્ટા V. ફરી વખત મિત્રો, જો ડેલ્ટા V નું મૂલ્ય શૂન્ય હોય તો આ પદનું મૂલ્ય શૂન્ય થઈ જશે. તો આપણે અહીં Q નહીં લખીએ, QV લખીશું, અચળ કદે ઉષ્મા ઉર્જાનો ફેરફાર. પરંતુ માની લો કે કદ અચળ નથી. કદ અચળ નથી તો એવા કિસ્સામાં શું કરીશું? તો જો કદનો ફેરફાર થાય છે તો P ડેલ્ટા V એટલે V2 માઇનસ V1. V2 માઇનસ V1. નિપજોનું કદ ઓછા પ્રક્રિયકોનું કદ, પ્રક્રિયકોનું કદ V1, નિપજોનું કદ V2. ઓકે. હવે અહીં એક મહત્વની વાત કે માનો કે પ્રક્રિયા અચળ દબાણે થાય છે, તો અચળ દબાણે ઉષ્મા ઉર્જાનો ફેરફાર છે તે QP લઈએ. જો અચળ કદે ઉષ્મા ઉર્જાનો ફેરફાર છે QV થી બતાવાય. હવે માનો કે આ પ્રક્રિયા અચળ કદે નથી થતી પરંતુ અચળ દબાણે થાય છે, તો અચળ દબાણે ઉષ્મા ઉર્જાનો ફેરફાર QP કહેવાય. બરાબર. બીજી વસ્તુ કે મોટા ભાગની પ્રક્રિયાઓ, વ્યવહારમાં પ્રક્રિયાઓ જે થતી હોય ને તે ખુલ્લા પાત્રમાં થતી હોય. ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયાઓ હંમેશા અચળ દબાણે થતી હોય છે, કારણ કે ખુલ્લું પાત્ર હોય, આપણી ખુલ્લી પ્રણાલી હોય, મોટાભાગની પ્રક્રિયાઓ ખુલ્લી પ્રણાલીમાં થતી હોય છે. ખુલ્લી પ્રણાલીમાં થતી પ્રક્રિયાઓમાં અચળ બાહ્ય દબાણ વાતાવરણના દબાણ જેટલું હોય છે, એટલે અચળ દબાણે પ્રક્રિયા થતી હોય છે. હા, અચળ કદે જો પ્રક્રિયા થતી હોય તો તે બંધ પાત્રમાં થાય તો દબાણ અચળ નથી હોતું. બરાબર. પરંતુ મોટા ભાગની પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં થતી હોય, ખુલ્લી પ્રણાલી જે અચળ દબાણે થતી પ્રક્રિયા છે, અચળ બાહ્ય વાતાવરણના દબાણે થતી પ્રક્રિયા. અને તેથી કરીને એક નવું અવસ્થા વિધેય દાખલ કરવાની જરૂરિયાત ઊભી થઈ. જેવી રીતે આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે, તેમ નવું અવસ્થા વિધેય છે એન્થાલ્પી. હવે આપણે એન્થાલ્પી તરફ જઈ રહ્યા છીએ મિત્રો. તો ડેલ્ટા યુ આંતરિક ઉર્જા ફેરફાર, પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનો આંતરિક ઉર્જા ફેરફાર બરાબર QP મેં એટલે લખેલું છે કે હવે હું એવું માનું છું કે આ પાત્ર ખુલ્લું છે,
અચળ દબાણે પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાનો ફેરફાર થાય છે તેને મારે ક્યુપી લખવો પડે માઇનસ પી ડેલ્ટા વી. ઓકે, જ્યાં ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1. V2 નિપજોનું કદ, V1 પ્રક્રિયકોનું કદ છે. ઓકે, આગળ વધીએ છીએ. હવે અહીં હું ક્યુપી ને સૂત્રનો કરતા બનાવું છું. તો ક્યુપી ઇઝ ઇક્વલ ટુ આ પદ આખું આ સાઈડ જતું રહેશે તો ડેલ્ટા યુ પ્લસ પી V2 માઇનસ V1. હવે મિત્રો ડેલ્ટા યુ શું છે? ડેલ્ટા યુ છે U2 માઇનસ U1, એટલે કે નિપજોની આંતરિક ઉર્જા ઓછા પ્રક્રિયકોની આંતરિક ઉર્જા પ્લસ આ કૌંસને હું ખોલી નાખું છું તો P ઇન્ટુ V2 માઇનસ P ઇન્ટુ V1. માત્ર સાદુરૂપ આપી રહ્યો છું. QP ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ, U2 પ્લસ P V2 માઇનસ U1 માઇનસ P ઇન્ટુ V1. આગળ QP ઇઝ ઇક્વલ ટુ આ U2 માઇનસ PV2 પ્લસ PV2 અને આ માઇનસ કોમન લઉં છું તો U1 પ્લસ PV1. હવે અહીં આપણે અટકી જઈએ, આ સાદુરૂપ હું અટકાવી દઉં છું. હવે એન્થાલ્પી જે એક નવું અવસ્થા વિધેય છે, એન્થાલ્પી અને આંતરિક ઉર્જાને સંબંધ આવો છે મિત્રો, H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV. એન્થાલ્પી બરાબર આંતરિક ઉર્જા વત્તા દબાણ અને કદનો ગુણાકાર. આ બધું મિત્રો મહદઅંશે વાયુ સ્વરૂપ પ્રણાલીને લાગુ પડતું હોય છે, કારણ કે દબાણ બદલાતા કદ વાયુ સ્વરૂપ પ્રણાલી હોય તો એમાં દબાણ સાથે કદનો ફેરફાર થતો હોય છે. આપણે જાણીએ છીએ કે પ્રવાહી અને ઘન પ્રણાલી હોય તો તેની પર દબાણની ખાસી કોઈ અસર થતી હોતી નથી. ઓકે, તો H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV. H જે છે તે એન્થાલ્પી છે, તે પ્રણાલીનું નવું અવસ્થા વિધેય છે. જેવી રીતે આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે તેમ એન્થાલ્પી અવસ્થા વિધેય છે. હવે એન્થાલ્પી શું છે તે ધીમે ધીમે સ્પષ્ટતા થશે મિત્રો, પરંતુ આ સૂત્રને હાલ આપણે સ્વીકારી લઈએ કે એન્થાલ્પી બરાબર આંતરિક ઉર્જા પ્લસ PV. હવે જો એક સંબંધ આપણે તારવીએ કે પ્રક્રિયકો છે તેની એન્થાલ્પીને હું H1 કહું તો પ્રક્રિયકોની આંતરિક ઉર્જા U1 ઇન્ટુ P V1. પ્રક્રિયકોનું કદ V1 છે અને અચળ દબાણે પ્રક્રિયા થાય છે, અચળ દબાણે, બરાબર. અને નિપજોની એન્થાલ્પી છે તેને હું H2 કહું તો નિપજોની આંતરિક ઉર્જા U2 છે અને નિપજોનું કદ V2 છે. હવે હું કશું જ નથી કરતો, આ સમીકરણમાંથી આ સમીકરણ હું બાદ કરું તો H2 માઇનસ H1 બરાબર U2 માઇનસ U1 પ્લસ PV2 માઇનસ PV1. તમે જોઈ શકો છો કે H2 માઇનસ H1 એટલે ડેલ્ટા H, એન્થાલ્પી ફેરફાર. H2 એટલે નિપજોમાં રહેલી એન્થાલ્પી, H1 પ્રક્રિયકોમાં રહેલી એન્થાલ્પી. તો પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H, H2 માઇનસ H1. તે જ રીતે U2 માઇનસ U1 એટલે ડેલ્ટા U, અને અહીંથી P કોમન લો તો V2 માઇનસ V1 તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આવો સંબંધ મળે. અહીં કંઈક એવું જ બતાય છે મિત્રો. જુઓ QP બરાબર U2 પ્લસ PV2. U2 પ્લસ PV2 એટલે H2 અને U1 પ્લસ PV1 એટલે H1. તો QP બરાબર શું થયું? ડેલ્ટા H. QP બરાબર ડેલ્ટા H થયું. QP બરાબર ડેલ્ટા H. તો QP બરાબર ડેલ્ટા H, આ એક સંબંધ મળ્યો આપણને. QP બરાબર ડેલ્ટા H. H તે એન્થાલ્પી ફેરફાર છે
એન્થાલ H તે એન્થાલ્પી છે અને H2 - H1 તે એન્થાલ્પી ફેરફાર છે. H2 નિપજોની એન્થાલ્પી, H1 પ્રક્રિયકોની એન્થાલ્પી. અને બરાબર શું મળ્યું? QP. તો ડેલ્ટા H એટલે એન્થાલ્પી ફેરફાર. પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનો એન્થાલ્પી ફેરફાર તે અચળ દબાણે ઉષ્મા ઉર્જા ફેરફાર જેટલો હોય છે. પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફાર તે અચળ દબાણે ઉષ્મા ઉર્જા ફેરફાર જેટલો હોય છે. મિત્રો, બે અગત્યની વાત કે અગાઉ એવી વાત કરી કે જો પ્રક્રિયા અચળ કદે થતી હોય તો ઉષ્મા ઉર્જાનો ફેરફાર તે પ્રણાલીનો આંતરિક ઉર્જા ફેરફાર જેટલો હોય, અને જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો ઉષ્મા ઉર્જાનો ફેરફાર તે એન્થાલ્પી ફેરફાર જેટલો હોય છે. અને એન્થાલ્પી અને આંતરિક ઉર્જાને આ સંબંધ છે જે તમારે યાદ રાખવું જરૂરી છે. H = U + P ΔV અને ડેલ્ટા H = ΔU + P ΔV. બરાબર? હવે જુઓ, આ બે અગત્યના તારણો છે કે માનો કે એક પ્રક્રિયા થાય છે અને તે અચળ કદે થાય છે, એટલે કે પ્રક્રિયકો અને નિપજોનું કદ અચળ છે. તો પ્રક્રિયા જો અચળ કદે થતી હોય તો ઉષ્મા ઉર્જાનો ફેરફાર તે પ્રણાલીનો આંતરિક ઉર્જા ફેરફાર જેટલો હોય, અને જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાનો ફેરફાર એન્થાલ્પી ફેરફાર જેટલો હોય છે. એટલે કહેવાનો અર્થ એવો છે મિત્રો કે એક પ્રક્રિયા છે A + B એમાંથી બને છે C + D નિપજો. બરોબર? તો હવે આ પ્રક્રિયા ધારો કે અચળ કદે થાય છે, તો આ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા ઉર્જાનો ફેરફાર થાય તે ખરેખર પ્રણાલીનો આંતરિક ઉર્જા ફેરફાર હોય, અને જો આ પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો આ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા ઉર્જાનો ફેરફાર થાય તે પ્રણાલીનો એન્થાલ્પી ફેરફાર કહેવાય. ટૂંકમાં આંતરિક ઉર્જા ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર એ ખરેખર ઉષ્મા ઉર્જા ફેરફાર જેટલા જ હોય છે, પરંતુ શરતી વિધાન છે કે જો પ્રક્રિયા અચળ કદે થાય છે તો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી કે શોષાતી ઉષ્મા જેટલો આંતરિક ઉર્જાનો ફેરફાર હોય. સ્પષ્ટતાપૂર્વક જણાવું મિત્રો, માનો કે આ પ્રક્રિયા અચળ કદે થાય છે, પ્રક્રિયકોને નિપજોનું કદ સમાન છે. હવે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે અને માનો કે ચોક્કસ કિલોજૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે, તો ઉત્પન્ન થતી ઉર્જા કેવી ગણાશે? તો કે ઋણ ગણાશે. તો હું એવું કહીશ કે જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ અચળ કદે તેટલો પ્રણાલીની આંતરિક ઉર્જામાં ઘટાડો થયો. માનો કે પ્રક્રિયા અચળ કદે થાય છે હજુ, અને પ્રક્રિયા ઉષ્મા શોષક છે, તો Q જેટલી ઉષ્મા શોષાય છે તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં વધારો થયો. કેટલો? જેટલો ઉષ્મા ઉર્જા શોષાણી તેટલો. જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં ઘટાડો થાય. જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં વધારો થાય. કેટલો? જો પ્રક્રિયા અચળ કદે થતી હોય તો ઉષ્મા ઉર્જા શોષાણી અથવા ઉત્પન્ન થઈ તેટલો. અને જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો માનો કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો પ્રણાલીનો એન્થાલ્પી ફેરફાર ધન થયો, એટલે જેટલી ઉષ્મા શોષાણી તેટલી એન્થાલ્પી વધી. અને જો અચળ દબાણે પ્રક્રિયા થતી હોય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો જેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ તેટલો એન્થાલ્પીમાં ઘટાડો થયો. બરાબર? એન્થાલ્પી ફેરફાર ઋણ. ટૂંકમાં ઝાઝી વિગતમાં ન પડતા ટૂંકમાં એટલું કહી શકાય કે જો પ્રક્રિયા અચળ કદે થાય અને એ પ્રક્રિયાનો ઉષ્મા ઉર્જા ફેરફાર તે આંતરિક ઉર્જા ફેરફાર કહેવાય પ્રણાલીનો, અને જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો ઉષ્મા ઉર્જાનો ફેરફાર તે એન્થાલ્પી ફેરફાર જેટલો ગણાય. જેવી રીતે પ્રક્રિયકોમાં કેટલી આંતરિક ઉર્જા છે તે માપી શકાતી નથી, નિપજોમાં કેટલી આંતરિક ઉર્જા છે તેનું નિરપેક્ષ મૂલ્યનું માપન શક્ય નથી, તેવી જ રીતે પ્રક્રિયકોની એન્થાલ્પી H1 અને નિપજોની એન્થાલ્પી H2 નું પણ નિરપેક્ષ મૂલ્ય માપવું શક્ય નથી. એ તો દેખીતી વાત છે મિત્રો. જો આંતરિક ઉર્જા ન માપી શકાતી હોય તો એન્થાલ્પી કઈ રીતે માપી શકાય? આપેલ પદાર્થમાં કેટલી એન્થાલ્પી? કારણ કે એન્થાલ્પી બરાબર આંતરિક ઉર્જા વત્તા P × V. તો જો આંતરિક ઉર્જા ન માપી શકાતી હોય તો એન્થાલ્પી ન જ માપી શકાય, તે દેખીતી વસ્તુ છે.
તો પ્રક્રિયકો કે નિપજોમાં રહેલી એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. માત્ર પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર માપી શકાય છે. અને પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર કેટલો હોય? જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર તે અચળ દબાણે ઉષ્મા ઊર્જાના ફેરફાર જેટલો હોય છે. અન્યથા એન્થાલ્પી ફેરફાર તે આંતરિક ઊર્જા ફેરફાર પ્લસ પી ડેલ્ટા વી જેટલો હોય છે. તો બે અગત્યના તારણો: પ્રક્રિયા અચળ કદે થાય તો ઉષ્મા ઊર્જાનો ફેરફાર તે આંતરિક ઊર્જા ફેરફાર જેટલો હોય. પ્રક્રિયા અચળ દબાણે થાય તો તેમાં ઉષ્મા ઊર્જાનો ફેરફાર તે એન્થાલ્પી ફેરફાર જેટલો હોય. બરાબર. હજુ આ એન્થાલ્પી વિશે વાત કરીએ તો જેવી રીતે આંતરિક ઊર્જા અવસ્થા વિધેય છે તેવી રીતે એન્થાલ્પી પણ અવસ્થા વિધેય છે. કહેવાનો અર્થ છે કે પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફાર તે પ્રક્રિયાના માર્ગ પર આધાર નથી રાખતો, પરંતુ પ્રણાલીની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. અવસ્થા વિધેય છે. જેવી રીતે આંતરિક ઊર્જા અવસ્થા વિધેય હતું, આંતરિક ઊર્જા અવસ્થા વિધેય છે, દબાણને કદે અવસ્થા વિધેય છે, તો પછી એન્થાલ્પી અવસ્થા વિધેય જ હોવાનો. દેખીતી વાત છે, કારણ કે એન્થાલ્પીનો આધાર જ આંતરિક ઊર્જા અને દબાણને કદ પર છે. તો આંતરિક ઊર્જા અવસ્થા વિધેય છે, દબાણ અવસ્થા વિધેય છે, કદ અવસ્થા વિધેય છે, તો એન્થાલ્પી અવસ્થા વિધેય જ હોવાનું. બરાબર. તો પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર, આંતરિક ઊર્જાનો ફેરફાર આ બધા અવસ્થા વિધેય છે. પ્રક્રિયા કયા માર્ગે થાય છે તેની ઉપર કોઈ આધાર નથી. આધાર છે માત્ર શરૂઆતની અને અંતિમ અવસ્થા પર. તો એન્થાલ્પી ફેરફાર પણ એક અવસ્થા વિધેય છે. આગળ વધીએ છીએ એન્થાલ્પીમાં. તો જુઓ, એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઊર્જા ફેરફારને આ સંબંધ છે. તે સંબંધ પર આપણે આગળ વધીએ. હવે એક નવા સંબંધ ઉપર આપણે જઈએ તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, તે આપણે જોયું, હમણાં જ જોયું. બરાબર. હવે પીવી બરાબર એનઆરટી, આ આપણું સામાન્ય વાયુ સમીકરણ છે. જો મિત્રો, ધારો કે કોઈ પ્રક્રિયા થાય છે અને અચળ તાપમાન અને અચળ દબાણે થાય છે. તાપમાન અચળ છે, દબાણ અચળ છે. હવે પ્રક્રિયકોમાંથી નિપજો બને છે. બરાબર. એક અમસ્તુ આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પ્રક્રિયા છે તો હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન N2 + 3H2, તો 2 મોલ એમોનિયા. આ બધા જ વાયુઓ છે મિત્રો, આ બધા જ વાયુઓ છે. અને દબાણ સાથે કદનો ફેરફાર થાય તો એ વાયુ સ્વરૂપ પ્રણાલી હોવી જોઈએ, કારણ કે પ્રવાહી અને ઘન ઉપર દબાણની ખાસથી કોઈ અસર થતી હોતી નથી. ઓકે, તો તમે અહીં જોઈ શકો છો મિત્રો કે પ્રક્રિયકો છે તેમાં કેટલો જથ્થો છે? તો કે 3 અને 1 4 મોલ. 3 મોલ H2, 1 મોલ N2, 4 મોલ છે. જેને હું કહું N1 ઇઝ ઇક્વલ ટુ 4 છે. 4 મોલ પ્રક્રિયક લીધો છે. અને નિપજ કેટલી બની? તો કે 2 મોલ. N2 બરાબર 2 મોલ. તો શું થયું મિત્રો? પ્રક્રિયા દરમિયાન જથ્થો બદલાણો ને, જથ્થો બદલાણો. જો દ્રવ્યમાન નથી બદલાયું, દ્રવ્યમાન તો દ્રવ્ય સંચયનો નિયમ છે. પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય તો અચળ રહે છે. એટલે તો આપણે આંતરિક ઊર્જા ફેરફારમાં દ્રવ્યના કારણે ઊર્જાનો ફેરફાર ગણ્યો જ નહોતો. આંતરિક ઊર્જા ફેરફાર બરાબર Q + W જ લીધું હતું. માત્ર બે જ વસ્તુ લીધી હતી, કારણ કે રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્ય સંચયના નિયમનું તો પાલન થાય છે. તો દ્રવ્યના કારણે કોઈ ઊર્જાનો ફેરફાર જ નહીં થાય. બરાબર. પણ જથ્થો ચોક્કસ બદલાનો. 4 મોલ પ્રક્રિયક, 2 મોલ નિપજ. બરાબર. હવે જથ્થો બદલાય તો કદ તો બદલાવાનું છે, દેખીતી વાત છે. તો પ્રક્રિયકોનું કદ V1 કહું અને નિપજના કદને V2 કહું. તાપમાન અચળ છે મિત્રો. અચળ તાપમાને, નિયત તાપમાને પ્રક્રિયા થાય છે. દબાણ પણ અચળ છે. ઓકે. તો આ સૂત્રને હું પ્રક્રિયકો માટે જો લાગુ પાડું તો હું આવું લખી શકું: PV1 = N1RT. બરાબર ને? જો દબાણ P છે પ્રક્રિયકોનું, તાપમાન T છે,
હા, પ્રક્રિયકનો મોલ N1 છે અને કદ પ્રક્રિયકોનું V1 છે. ક્લિયર? હવે નિપજ બને જ્યારે અંતિમ સ્થિતિએ પ્રક્રિયકોનું કદ નિપજોનું કદ V2 છે અને નિપજોનો જથ્થો N2 છે, N2 RT. તો હવે આજે મને બે સમીકરણ મળ્યા, આ પ્રક્રિયકો માટે એટલે કે શરૂઆતની સ્થિતિ, આ અંતિમ સ્થિતિ. શરૂઆતનું કદ V1, પ્રક્રિયકોનું જે કદ છે તે, શરૂઆતના મોલ પાત્રમાં જથ્થો 4 મોલ, અંતિમ કદ V2 અને અંતિમ મોલ N2. તો હું અંતિમ ઓછા શરૂઆત કહું તો તેને તફાવત કહેવાય. તો આમાંથી આ બાદ કરું છું તો PV2 minus PV1 is equal to N2RT minus N1RT. ઓકે, તો હવે P કોમન લઉં તો P into V2 minus V1 is equal to અહીં RT કોમન લઉં તો N2 minus N1RT. હવે V2 minus V1 એટલે ડેલ્ટા V, કદનો ફેરફાર, પ્રક્રિયા દરમિયાન કદનો ફેરફાર. અચળ દબાણે કદ બદલાવાનું છે મિત્રો, કદનો ફેરફાર. અને N2 minus N1 એટલે ડેલ્ટા N એ જથ્થાનો ફેરફાર. માનો કે આ પ્રક્રિયા થાય છે મિત્રો, તો શું થશે? તો કે 4 મોલ જથ્થો લીધો છે, એમાંથી 2 મોલ જથ્થો વધ્યો. જે બને છે તે 2 મોલ જ છે ને. 4 મોલ પ્રક્રિયકમાંથી નિપજ બને છે 2 મોલ જ બને છે. તો જથ્થો બદલાયો મિત્રો, દ્રવ્યમાન નથી બદલાયું, ફરીવાર કહું છું, જથ્થો બદલાયો છે. જથ્થો એટલે મોલ, અને એ જથ્થો છે એ વાયુ સ્વરૂપ પ્રક્રિયકો અને નિપજો ની વાત છે. એટલે ડેલ્ટા NG, P ડેલ્ટા V ઇક્વલ ટુ ડેલ્ટા NG RT. વાયુ સ્વરૂપ નિપજો ઓછા વાયુ સ્વરૂપ પ્રક્રિયકો. ડેલ્ટા NG એટલે શું થાય? N2 minus N1, વાયુ સ્વરૂપ નિપજોના મોલ, વાયુ સ્વરૂપ પ્રક્રિયકના મોલ. અહીં જો કોઈ પ્રક્રિયક ઘન હોય તો તેના મોલને ધ્યાને એટલે નથી લેવાના, કારણ કે તે કદ અને દબાણ પર અસર કરતા નથી. માત્ર વાયુ સ્વરૂપ પ્રક્રિયકો કે નિપજોના મોલ જ કદ અને દબાણ પર અસર કરતા હોય છે. બરાબર? તો ડેલ્ટા N ઇક્વલ ટુ N2 minus N1 એટલે કે વાયુ સ્વરૂપ નિપજના મોલ ઓછા વાયુ સ્વરૂપ પ્રક્રિયકના મોલ, અને ડેલ્ટા V એટલે નિપજોનું કદ ઓછા પ્રક્રિયકોનું કદ. બરાબર? તો P ડેલ્ટા V બરાબર લખી શકીએ ડેલ્ટા NG RT, જે હું અહીં મૂકી શકું મિત્રો, અહીં મૂકી શકું. ફરી વખત વાત કરી દઉં, કદાચ ન સમજાયું હોય તો PV બરાબર એનાથી આપણું સામાન્ય વાયુ સમીકરણ છે. હવે માનો કે આપેલ પ્રક્રિયા કોઈ નિયત તાપમાને થાય છે, દબાણ પણ અચળ છે. બરાબર? બદલાય છે શું? બદલાય છે માત્ર પ્રક્રિયા દરમિયાન મોલ બદલાય છે અને કદ બદલાય છે. જથ્થો બદલાય છે, કદ બદલાય છે. બરાબર? એવોગેડ્રોનો નિયમ, જથ્થો બદલાય છે, કદ બદલાય છે. તો શરૂઆતનું કદ V1 છે, અંતિમ કદ V2 છે. શરૂઆતનું જથ્થો N1 છે, અંતિમ જથ્થો N2 છે. માત્ર મેં તફાવત લીધો છે, અંતિમ ઓછા શરૂઆત. તો મને પરિણામ મળ્યું P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા NG RT. હું અહીં મૂકી શકું તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. ડેલ્ટા NG નો અર્થ થાય છે વાયુ સ્વરૂપ નિપજના મોલ ઓછા વાયુ સ્વરૂપ પ્રક્રિયકના મોલ. બરાબર? તેમાં જો કોઈ ઘન હોય તો તેને ધ્યાને લેવાનું નથી, પ્રવાહી હોય તો તેને ધ્યાને લેવાનું નથી. તો વાયુ સ્વરૂપ નિપજના મોલ ઓછા વાયુ સ્વરૂપ પ્રક્રિયકના મોલ ડેલ્ટા NG. બરાબર? આ ખૂબ અગત્યનો સંબંધ છે મિત્રો, ખૂબ જ અગત્યનો સંબંધ છે, ખૂબ અગત્યનો સંબંધ. હવે કેવી રીતે આ સંબંધ અગત્યનો છે તેની ચર્ચા કરીએ તો બહુ રસપ્રદ તારણો નીકળે છે મિત્રો, ખૂબ જ રસપ્રદ તારણો નીકળે છે. દાખલા તરીકે આપણે આ જ પ્રક્રિયાની વાત કરીએ. હું અલગથી લખું છું આ પ્રક્રિયાને કે હેબર વિધિ દ્વારા એમોનિયાની બનાવટ. જો ખૂબ રસપ્રદ તારણો અહીંથી નીકળી આવશે જે સમજવા ખૂબ જરૂરી છે. કે દાખલા તરીકે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. કે ભાઈ આપેલ પ્રક્રિયા છે, આ સૂત્ર મેં અહીં લખ્યું છે. હવે આ જે છે આપેલ પ્રક્રિયા માટે લાગુ પાડવું તો 2 મોલ એમોનિયા
N2 પ્લસ 3H2 હેબર વિધિને લાગુ પાડીએ 2 મોલ એમોનિયા. તો મિત્રો અહીં N1 બરાબર શું છે? 4 છે અને N2 બરાબર 2 છે. એટલે કે પ્રક્રિયકોનો જથ્થો 4 મોલ છે અને નિપજોનો જથ્થો 2 મોલ છે. તો ડેલ્ટા Ng શું મળશે આપણને? ડેલ્ટા Ng બરાબર N2 માઇનસ N1 એટલે કે 2 ઓછા 4 બરાબર -2. બરાબર ને? -2 મળશે. તે તો સ્પષ્ટ છે. ડેલ્ટા Ng એટલે પ્રક્રિયા દરમિયાન જથ્થાનો ફેરફાર, એટલે નિપજોનો જથ્થો ઓછા પ્રક્રિયકોનો જથ્થો. ડેલ્ટા Ng એટલે N2 માઇનસ N1, નિપજોનો જથ્થો ઓછા પ્રક્રિયકનો જથ્થો. કેટલો મળ્યો? -2. ઓકે, હવે મારે જે અગત્યનું તારણ કાઢવું છે એ શું છે કે ભાઈ આ જે પ્રક્રિયા થાય તેમાં એન્થાલ્પી ફેરફાર ને આંતરિક ઉર્જા ફેરફાર થતો હશે. કયો ફેરફાર મોટો હશે અને કયો નાનો હશે? આ તારણ મારે કાઢવું છે. કહેવાનો અર્થ છે કે આપેલ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફાર ને આંતરિક ઉર્જા ફેરફાર પૈકી કયો ફેરફાર વધુ થતો હશે? તો તે ખૂબ સરળતાથી જાણી શકાય, કારણ કે આ સૂત્રમાં ડેલ્ટા Ng ની વેલ્યુ મૂકું -2. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U માઇનસ 2RT. 2RT. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U માઇનસ 2RT. તો જુઓ મિત્રો, ડેલ્ટા H અને ડેલ્ટા U ને બરાબર કરવા માટે ડેલ્ટા U માંથી કંઈક બાદ કરવું પડ્યું. તો ડેલ્ટા U મોટું હોવું જોઈએ. તેથી ડેલ્ટા U ગ્રેટર ધેન ડેલ્ટા H. આપેલ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર કરતા આંતરિક ઉર્જા ફેરફાર મોટો હશે. આ પ્રક્રિયા જ્યારે થઈ જશે ત્યારે આ પ્રણાલીમાં આંતરિક ઉર્જા ફેરફાર થશે અને પ્રણાલીમાં એન્થાલ્પી ફેરફાર પણ થશે, પરંતુ એન્થાલ્પી ફેરફાર કરતા આંતરિક ઉર્જા ફેરફાર મોટો હશે. શા માટે? કારણ કે જો ડેલ્ટા Ng ઋણ હોય તો આંતરિક ઉર્જા ફેરફાર મોટો હોય, એન્થાલ્પી ફેરફાર નાનો હોય. સિમ્પલ વસ્તુ છે. કારણ કે ડેલ્ટા Ng જો ઋણ હશે તો આંતરિક ઉર્જા ફેરફાર મોટો હશે અને એન્થાલ્પી ફેરફાર નાનો હશે. સિમ્પલ લોજિક છે ને મિત્રો, કે ડેલ્ટા H અને ડેલ્ટા U ને ઇક્વલ કરવા માટે ડેલ્ટા U માંથી કંઈક બાદ કરવું પડ્યું છે. બરોબર ને? ઓકે, હવે આપણે જરા ઉલટી વાત કરીએ કે દાખલા તરીકે એમોનિયાનું વિઘટન. એમોનિયાના વિઘટનની સંતુલિત પ્રક્રિયા આવી છે કે એમોનિયાનું વિઘટન થાય, ઉષ્મીય વિઘટન, તો N2 પ્લસ 3H2. તો હવે આ પ્રક્રિયક છે ને આ નિપજો છે. ઓકે, આ પ્રક્રિયક છે ને આ નિપજો છે. તો N1 બરાબર શું છે? 2. પ્રક્રિયકોના મોલ 2 છે, નિપજના મોલ તો કે 4 છે. તો હવે ડેલ્ટા Ng શું થશે? આ પ્રક્રિયા માટે ડેલ્ટા Ng શું થશે? તો કે N2 માઇનસ N1 એટલે કે 4 ઓછા 2 એટલે કે +2. બરાબર ને? તો આ કિસ્સા માટે ડેલ્ટા Ng મારે +2 મૂકવું પડે. ડેલ્ટા Ng 0 કરતા મોટો હોય, ધન હોય, જો ડેલ્ટા Ng ધન હોય પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા Ng જો ધન હોય એટલે કે વાયુ સ્વરૂપ પ્રક્રિયક કરતા વાયુ સ્વરૂપ નિપજના મોલ વધુ હોય, તો ડેલ્ટા Ng ધન હોય, તો તેવા કિસ્સામાં ડેલ્ટા U કરતા ડેલ્ટા H મોટું હોય. સ્પષ્ટ બતાય છે. જો મિત્રો, ડેલ્ટા H અને ડેલ્ટા U ને ઇક્વલ કરવા માટે ડેલ્ટા U માં કંઈક ઉમેરવું પડ્યું. તો ડેલ્ટા U નાનું હશે તો જ ઉમેરવું પડ્યું હશે ને ઇક્વલ કરવા માટે. ડેલ્ટા U નાનો હશે ડેલ્ટા H કરતા તો જ ડેલ્ટા U માં કંઈક ઉમેરવું પડ્યું હશે અને ઇક્વલ થયું. બરાબર? તો જો ડેલ્ટા Ng શૂન્ય કરતા મોટું હોય તો પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જા ફેરફાર કરતા એન્થાલ્પી ફેરફાર મોટો હશે. એવું નથી હોતું મિત્રો કે પ્રક્રિયા થાય ત્યારે માત્ર આંતરિક ઉર્જાનો ફેરફાર થાય કે માત્ર એન્થાલ્પી જ ફેરફાર થાય. હા, એ વસ્તુ છે કે જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો એન્થાલ્પી ફેરફાર તે ઉષ્મા ઉર્જા ફેરફાર જેટલો હોય, અને જો પ્રક્રિયા અચળ કદે થતી હોય તો ઉષ્મા ઉર્જા ફેરફાર જેટલો આંતરિક ઉર્જા ફેરફાર હોય. જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો અચળ દબાણે થતી પ્રક્રિયામાં જે ઉષ્મા ઉર્જા ફેરફાર થાય તે હંમેશા એન્થાલ્પી ફેરફાર જેટલો હોય, અને અચળ કદે થતી પ્રક્રિયામાં ઉષ્મા ઉર્જાનો ફેરફાર તે આંતરિક ઉર્જા ફેરફાર જેટલો હોય. પણ એવું નથી હોતું કે પ્રક્રિયા દરમિયાન માત્ર આંતરિક ઉર્જાનો જ ફેરફાર થાય, માત્ર એન્થાલ્પી જ ફેરફાર થાય. બંને ફેરફાર થઈ શકે.
તો એનો આ સંબંધ છે કે જો ડેલ્ટા એનજી ઋણ હોય તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર મોટો હોય, એન્થાલ્પી ફેરફાર ઓછો થાય, અને ડેલ્ટા એનજી ધન હોય તો ઉલટો સંબંધ થશે. અને એક ઉદાહરણ આપું મિત્રો કે દાખલા તરીકે H2 પ્લસ I2 આ બધા વાયુ સ્વરૂપ છે તેમ માનો, અને 2HI. તો અહીંયા આગળ N1 પણ 2 મોલ છે, પ્રક્રિયકોનો જથ્થો 2 મોલ, અને N2 નિપજનો જથ્થો પણ 2 મોલ છે. તો ડેલ્ટા એનજી શું થયું? શૂન્ય. વાયુ સ્વરૂપ નિપજ ઓછા વાયુ સ્વરૂપ પ્રક્રિયકના મોલ એ શૂન્ય થયા. તો જો ડેલ્ટા એનજી શૂન્ય થાય, જો ડેલ્ટા એનજી શૂન્ય હોય તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U. તો જો ડેલ્ટા એનજી શૂન્ય હોય તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U. બંને સમાન હોય. જે પ્રક્રિયા દરમિયાન જો પ્રક્રિયકો અને નિપજોના જથ્થા સમાન રહેતા હોય, દાખલા તરીકે આ ઉદાહરણ, પ્રક્રિયકોનો જથ્થો 2 મોલ છે, નિપજોનો જથ્થો 2 મોલ છે, તો એવા કિસ્સામાં આંતરિક ઉર્જા ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર સમાન હોય છે. મિત્રો, આ ખૂબ જ અગત્યના તારણો છે, ખૂબ જ અગત્યના તારણો. અને આ બે સૂત્રો ડેલ્ટા H અને ડેલ્ટા U નો સંબંધ, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V, અને ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT, અને આ સંબંધ આ ખૂબ જ અગત્યના સંબંધ છે જે આંતરિક ઉર્જા ફેરફાર અને એન્થાલ્પી ફેરફારનો સંબંધ સમજાવે છે. અને બે અન્ય પરિણામો જે આપણે અગાઉ જોયા કે જો પ્રક્રિયા અચળ કદે થતી હોય તો અચળ કદે ઉષ્મા ઉર્જાનો ફેરફાર તે હંમેશા આંતરિક ઉર્જા ફેરફાર જેટલો હોય, અને અચળ દબાણે ઉષ્મા ઉર્જાનો ફેરફાર હંમેશા એન્થાલ્પી ફેરફાર જેટલો હોય. પ્રક્રિયા જો અચળ દબાણે થતી હોય તો તે અચળ દબાણે જે ઉષ્મા ઉર્જાનો ફેરફાર થાય તે સમજી લેવું એન્થાલ્પી ફેરફાર થયો પ્રણાલીમાં, અને અચળ કદે પ્રક્રિયા થતી હોય અને ઉષ્મા ઉર્જાનો જે ફેરફાર થાય તે આંતરિક ઉર્જા ફેરફાર જેટલો હોય. તો એક સંબંધ આ છે, એક સંબંધ આ છે, એક આ છે, એક આ છે, અને આ અગત્યના તારણો છે જે ડેલ્ટા H અને ડેલ્ટા U નો સંબંધ દર્શાવે છે. ઓકે, તો આ એન્થાલ્પી અંગેની સંપૂર્ણ આપણે વાત કરી.